તો આપણને ખૂબ જ સુંદરતા લાગે, એ સફેદ એ બરફ ખૂબ જ સારો લાગે, પણ અમેરિકાના લોકો અને ભારતના જે લોકો જે અમેરિકામાં વસી રહ્યા છે તેમને જ ખબર કે આ બરફ જે છે તે કેવી મહામારી તેનો સામનો કરવો પડી રહ્યો છે। આપણે આ બિગ વોલ પર બતાવવા જઈ રહ્યા છે કેટલા રાજ્યો છે કે જે સૌથી વધારે પ્રભાવિત થયા છે। જુઓ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા જેનો આપણે નકશો બતાવી રહ્યા છે અને તેને બિલકુલ પૂર્વના ભાગમાં આપણે જોઈએ તો પૂર્વના ભાગના જેટલા પણ રાજ્યો છે જેની સરહદ કેનેડાને પણ અડે છે એ તમામ રાજ્યોમાં પેન્સિલ્વેનિયા, તેની બાદ વાત કરીએ તો ડેલાવેર, ન્યૂ જર્સી, કોનેક્ટિકટ, રોડ આઇલેન્ડ, મેસેચ્યુસેટ્સ અને ન્યૂયોર્ક, આ એ 7 રાજ્યો છે અને જ્યાં આ બરફ વર્ષાની ભારે અસર થઈ છે અને જ્યાં તાપમાન ટેમ્પરેચર સતત માઇનસમાં જઈ રહ્યું છે। આમ તો સ્થિતિ ઓવરઓલ રાજ્યમાં આખા દેશમાં, ખાસ તો જે ઉત્તરથી લઈને પૂર્વના જે રાજ્યો છે એટલે કે ઉપરનો જે ભાગ છે ત્યાંથી લઈને ઉત્તરથી પૂર્વ સુધી આ તમામ રાજ્યોમાં બરફ વર્ષા થઈ રહી છે, પણ સૌથી વધારે અફેક્ટિવ એ સ્ટેટ હોય તો આ એ 7 રાજ્યો છે, ન્યૂયોર્ક, મેસેચ્યુસેટ્સ અને રોડ આઇલેન્ડ, કોનેક્ટિકટ, ન્યૂ જર્સી, ડેલાવેર અને પેન્સિલ્વેનિયા। આ એ 7 સ્ટેટ જ્યાં સ્થિતિ બગડી છે અને લાગી રહ્યું હતું કે ફેબ્રુઆરીમાં રાહત મળશે, પણ ના, અહીંયા કોઈ રાહત નથી। જાન્યુઆરી કરતાં પણ ફેબ્રુઆરી વધારે આફતકાળ બનીને આવ્યો છે। ફેબ્રુઆરીનો જે મહિનો છે તે વધારે સંકટ ઊભો કરનારો દેખાયો છે। રાહત ક્યારે મળશે ગોડ નોઝ। હજુ પણ 48 કલાક એવા છે જ્યાં અમેરિકાના અનેક શહેરોમાં બરફ જ બરફ કહેર મચાવી શકે અને 31 ઇંચ સુધી બરફ પડ્યો છે। આપ વિચાર કરો, 31 ઇંચ બરફ પડવો આ એક મોટી બાબત કહી શકાય, જેના કારણે રસ્તાઓથી લઈને મકાનો બરફ જ બરફ થઈ ગયા અને છેલ્લા 48 કલાકમાં 30 કરતાં વધુ લોકોના જીવ ગયા અને હજુ આગામી દિવસમાં રાહત મળવાની એ કોઈ શક્યતા સુપર પાવર પર દેખાતી નથી।